અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા મહાદેવ ગ્રામ મિની રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, ડીપીઈઓ નૈનેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 2 મિનિટ મૌન પાળીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધી નિર્વાણ દિન 30મી જાન્યુઆરી આજે જ્યાં સ્થળે આપણે ઊભા છીએ મિની રાજઘાટ તરીકે ઓળખાય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું મૂળ બાકરોલ પણ મહાદેવ ગ્રામ, અને અહીંયા જ્યારે ગાંધીજીને ત્યાં દિલ્હીમાં 30મી જાન્યુઆરી 1948માં હત્યા થઈ, એમનું મૃત્યુ પછી એમના અસ્થિ 12મી ફેબ્રુઆરીના દિવસે આ ગામના જ ગૌરીશંકર દાદા, બીજા અન્ય વડીલોએ રેલવેમાં અમદાવાદ લાવીને ત્યાંથી બળદગાડા દ્વારા અહીંયા લાવી એનું પૂજન કરવામાં આવ્યું, એની યાત્રા કાઢવામાં આવી, અને પછી અહીંયા જે 2 નદીનો સંગમ છે, મેસો અને ઝુમ્મર, અને આ જે પર્વત ઉપર ઊભા છે એનું નામ હાથિયા ડુંગર છે, અને ત્યાં એમનું વિસર્જન કરવામાં આવ્યું, અને એની સ્મૃતિ રૂપે અહીંયા હાથિયા ડુંગર ઉપર એક નાનકડી ડેરી બનાવી, અને એ વખતે સર્વોદયવાદીઓ અહીંયા મેળો ભરતા દર વર્ષે, અને આજુબાજુના લોકો પણ અહીંયા દર્શને આવતા. એવું પવિત્ર સ્થાન જ્યારે મેં જોયું ત્યારે લાગ્યું કે આ ડેરી આ સ્થળનો વિકાસ કરવાની જરૂર છે, અને પછી મેં મારી ગ્રાન્ટમાંથી એ વખતે પૈસા ફાળવીને અધિકારીઓને દિલ્હી મોકલ્યા કે તમે દિલ્હી રાજઘાટ જોઈ આવો અને એની પ્રતિકૃતિ અહીંયા બનવી જોઈએ, અને પછી એ ત્યાં જઈને અભ્યાસ કરી અને અહીંયા એની પ્રતિકૃતિ બનાવી. આજે પણ મિની રાજઘાટ અહીંયા ખૂબ બધા અહીંયા ઘણા આવે છે, અને એક સુંદર જગ્યા છે. અહીંયા જ્યારે આપણે આવીએ ત્યારે આપણને ગાંધીના વિચારો એની એક અનુભૂતિ થતી હોય છે. એવું એક આ સુંદર સ્થળ અહીંયા મહાદેવ ગ્રામ અહીંયા આવેલું છે. આજે ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે અત્રે મહાદેવ ગ્રામ આવવાનું થયું, અને દિલ્હી ખાતે તો રાજઘાટ છે, પરંતુ આ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પણ આવો મિની રાજઘાટ છે એ જાણી અને જોઈને ખૂબ આનંદ થયો. આજના સાંપ્રત સમયમાં પણ ગાંધીજી શાશ્વત છે, અને ગાંધી વિચારને શિક્ષણ સાથે જ્યારે લાગે વળગે છે ત્યારે સર્વોદય વિચાર, બુનિયાદી શિક્ષણ, આ સિદ્ધાંતો આજે પણ એટલા જ આજના સમયમાં પણ સાંપ્રત છે.